વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। આજે સાંજે 4 વાગ્યે જિલ્લા કમલમ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। આ પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્ય મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓના સેન્સ લેવામાં આવશે। 18 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। ચૂંટણી પહેલા સંગઠન સ્તરે મંત્રણાઓ તેજ બની રહી છે અને દાવેદારોમાં ભારે ઉત્સુકતા છે તે જોવા મળી રહી છે। બરોડા ડેરી ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે। જિલ્લા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપના નેતાઓના સેન્સ લેવાશે અને 18 માર્ચે યોજાશે ચૂંટણી, જેમાં 26 ફેબ્રુઆરી અંતિમ ફોર્મની તારીખ રહેશે। ભાજપના નેતાઓનો સેન્સ લેવાશે। બરોડા ડેરી ચૂંટણીની તૈયારીઓ છે તે તેજ બની છે। જિલ્લા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। ભાજપના નેતાઓના સેન્સ છે તે લેવામાં આવશે। 18 માર્ચે ચૂંટણી છે તે યોજાશે। 26 ફેબ્રુઆરીએ જેની અંતિમ તારીખ રહેશે।